સુરતના ડુમસ બીચ પર તંત્રનું ફૂડ ક્વોલિટી અભિયાન ચાલી રહ્યું છે। નાયબ મુખ્યમંત્રીના આદેશ પછી આરોગ્ય વિભાગ હવે કામે લાગ્યું છે। બીચ પર ખાદ્ય પદાર્થ વેચતા ફૂડ સ્ટોલ પર આ ચેકિંગ કરવામાં આવ્યું। મેગી, કોલ્ડ ડ્રિંક્સ, ભજીયા, મરી મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા છે। 674 પ્લાસ્ટિક વિક્રેતાઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી। 51 જેટલા એકમોને નોટિસ અપાઈ। 140 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરાયું। તંત્રએ તપાસ કરીને 4,36,000નો દંડ પણ વસૂલ્યો છે। ગુજરાત નાયબ મુખ્યમંત્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં જે પર્યટન સ્થળો છે ત્યાં ખાસ ખાણીપીણીની ચીજવસ્તુઓ પર ખાસ ધ્યાન આપવા માટેની એક જાહેરાત કરવામાં આવી, એક વાત કરવામાં આવી, તમામ અધિકારીઓને કહેવામાં આવ્યું। ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા પણ સુરતના પર્યટન સ્થળ એવું સૌથી ઉચ્ચ અને સારું ગણાતું એવું ડુમસ બીચ ખાતે હાલ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને સેમ્પલો લેવામાં આવ્યા હતા। સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું। ત્યારે આપણી સાથે અધિકારી જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની સૂચના હતી અને કઈ રીતના સેમ્પલિંગ લેવાય, શું કાર્યવાહી કરાઈ, કઈ રીતની? મહેરબાન નાયબ મુખ્યમંત્રી શ્રી તરફથી સૂચના મળી તેના અનુસંધાને અમારા આરોગ્ય અધિકારી શ્રી અને ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ દ્વારા અમને સૂચના આપવામાં આવેલી અને એ પ્રમાણે અઠવા ઝોન વિસ્તારની અંદર અમે ડુમસ બીચ અને અંબિકા નિકેતન વિસ્તારની અંદર ઘણી સફાઈ ઝુંબેશ અને ખાણીપીણીની સ્થળોનું ચેકિંગ હાથ ધરેલું। એના અનુસંધાને ડુમસ બીચ વિસ્તારની અંદર લગભગ 52 જેટલા ફેરિયા છે અને આ બધા ફેરિયાઓના પાસેથી અમે ખોરાકના નમૂના પણ લીધા છે। સફાઈ અભિયાન ચલાવ્યું છે। પ્રતિબંધિત પ્લાસ્ટિક, જે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધિત છે, આ ઉપયોગ કરતા માલુમ પડે તો એ લોકોના પાસેથી અમે એ બધી વસ્તુ પણ જપ્ત કરી છે અને આ લોકોને આપણે નોટિસ આપી છે અને એ લોકો પાસે વહીવટી ખર્ચ પણ વસૂલ કર્યો છે। એ પ્રમાણે અંબિકા નિકેતન વિસ્તારની અંદર પણ જે પૂજાપો અને પ્રસાદ વગેરે જે વ્યક્તિ સંસ્થાઓ છે, આ બધી સંસ્થાઓ પાસે પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક અને 2 ડસ્ટબિન રાખવા માટે આગ્રહ કરવામાં આવેલો અને સ્વચ્છતા જળવાય તે માટે ઘણી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી। પહેલી વખત આ પ્રકારે આવી જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગ ધરાયું હશે, પણ કોઈ સૂચના આવ્યા પછી કેમ આ પ્રકારનું અત્યારે કાર્યવાહી કરવી પડી કે કામગીરી કરી? આ રૂટીન અમે આ વિસ્તારની અંદર અમારી કામગીરી તો થતી જ હોય છે। અમે સફાઈ માટે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે અને સ્વચ્છતા જળવાય અથવા એ લોકો કોઈ એક્સપાયરી ડેટનો માલ ન વેચે એ માટે આપણે સતત ચેકિંગ કરતા હોય છે આના પર। પણ ફૂડના નમૂના લેવાનું કદાચ આ પહેલી વાર કરવામાં આવેલું છે અને તે નાયબ મુખ્યમંત્રી શ્રી સુધી સૂચના મળી તે પ્રમાણે કર્યું છે। કેટલા સેમ્પલો લેવાયા છે અને એમાંથી કેટલાને નોટિસ આપવાનું કારણ શું છે? 93 જેટલા સેમ્પલ લીધા છે અને 52 નોટિસ આપવામાં આવેલી છે અને આ ની અંદર જો કોઈ એ લોકોની પાસેથી વાંધાજનક વસ્તુ અથવા તો બિલોંગ્સ ટુ સ્ટાન્ડર્ડ ન મળશે તો એ લોકોના પર આગળ કોર્ટ કેસની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટ કેટલા સમય સુધીમાં આવી જતો હોય છે અને પછી કઈ રીતની કાર્યવાહી? લગભગ 24 કલાકમાંનો રિપોર્ટ આવી જતો હોય છે અને રિપોર્ટ આવી જાય પછી ફૂડ ઇન્સ્પેક્ટર એના માટેની આગળની કાર્યવાહી કરશે। બિલકુલ, એટલે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાણીપીણીની ચીજવસ્તુઓ જ્યાં વેચાય છે ત્યાં ખૂબ જ અગ્રેસર રીતે હવે કામગીરી કરી રહી છે। ત્યાં બીજી તરફ નાયબ મુખ્યમંત્રી દ્વારા પણ પર્યટન સ્થળો પર ખાસ ચેકિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું, જેને લઈ સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ડુમસ બીચ ખાતે પહેલી વખત સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું અને ત્યાંથી 103 જેટલા સેમ્પલો પણ લઈને જુદી જુદી રીતે લેબોરેટરીમાં પૃથક્કરણ કરીને મોકલ્યા છે। કેમેરામેન દિવેશ સોલંકી સાથે ધ્રુવ સંબુરા, BTV ન્યૂઝ, સુરત।